કૃષ્ણ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી સિંધી કોકી. બનાવવા માટે આપણે ઘઉંનો રોટલી બનાવીએ એ લોટ નથી લેવાનો, મતલબ ઝીણો લોટ નથી લેવાનો. આપણે ભાખરીનો જે જાડો લોટ હોય એ લેવાનો છે. મેં અહીંયા 5 કપ ભાખરીનો લોટ લીધેલો છે. હવે આપણે એમાં વધારે કોઈ મસાલા નથી નાખતા, એકદમ નવી અને સિમ્પલ રીતે આપણે બનાવીએ છીએ. સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખી દઈશું. અને આ રીતે તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે. કોકી બનાવવાની ઘણી બધી અલગ અલગ રીત છે. હું અહીંયા 1 ટેબલ સ્પૂન મરી પાવડર નાખી રહી છું. અને આમાં આપણે લાલ મરચું બિલકુલ નથી હોતું, એટલે જો તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે લીલી મરચી નાખવાની છે કે મરચાંની પેસ્ટ નાખવાની છે. હું અહીંયા 2 ટેબલ સ્પૂન મરચાંની પેસ્ટ નાખી રહી છું. સિંધી કોકીમાં ઘીનું મણ આપે છે, પણ આપણે બિલકુલ મણ વગર જ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ કોકી બનાવીશું. આપણે તેલનું કે ઘીનું એક પણ મણ આપવાનું નથી, એમ જ તમારી કોકી એકદમ સરસ ક્રિસ્પી બનશે. અને આમાં આપણે લોટ પણ એકદમ પાણી ઓછું નાખીને બાંધવાનો છે, મતલબ કઠણ બાંધવાનો છે. હવે મેં અહીંયા ઝીણી ડુંગળી કાપીને લઈ લીધેલી છે. તમને પસંદ હોય એ પ્રમાણે તમે આમાં ડુંગળી નાખી શકો છો, ઓછી વધારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. મેં અહીંયા 1 થી 1.5 કપ જેટલી ડુંગળી લીધેલી છે, ઝીણી ચોપ કરીને. અને આપણી ડુંગળીમાંથી પણ પાણી છૂટું પડશે, એટલે પાણીનો ઉપયોગ તમારે ખૂબ ઓછો કરવાનો છે, નહીંતર તમારો લોટ વધારે ઢીલો થઈ જશે તો તમારી કોકીનો એકદમ ટેસ્ટ ચેન્જ થઈ જશે અને ક્રિસ્પી પણ નહીં થાય. હવે આપણે લોટને સારી રીતે બાંધી લઈશું. મેં અહીંયા 1 કપ પાણી લીધેલું છે. હવે અહીંયા મેં લોટને અડધો લોટ ભેગો કરી લીધો છે. હવે આપણે એમાં અંદર કોથમીર એડ કરી દઈશું. અત્યારે તમે કોથમીર એડ કરશો થોડો લોટ મિક્સ કર્યા પછી, તો તમારી કોથમીર વણવામાં પર બિલકુલ નીકળશે નહીં. તમે જોઈ શકો છો અહીંયા મેં લોટ બાંધી અને રેડી કરી લીધો છે. આપણે આ રીતે કઠણ લોટ બાંધવાનો છે. અને મને આટલો લોટ બાંધવામાં 3 કપ પાણીની જરૂર પડેલી છે. તો એ રીતે કઠણ લોટ એકદમ રાખવાનો છે, બિલકુલ ઢીલો લોટ નહીં રાખતા. અને આ લોટને આપણે બિલકુલ જ રેસ્ટ નથી આપવાનો, એટલે આપણો લોટ બંધાઈ જાય એટલે તરત જ આપણે કોકી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. હવે આપણે એકદમ મોટો લુઓ લઈ લઈશું. કોકી એકદમ આપણે જાડી જ બનાવવાની છે, એટલા માટે લુઓ પણ મોટો લેવાનો છે. તમે જોઈ શકો છો મેં અહીંયા મોટો લુઓ લઈ લીધેલો છે. એનો આ રીતે આપણે વાળી અને પેંડો તૈયાર કરી લઈશું. આ રીતે પેંડો બનાવી લેવાનો છે આપણે. અને થોડો ઓટામણનો લોટ લેવાનો છે, એટલા માટે એકદમ આસાનીથી વણી શકીએ. કોકી તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો, બ્રેકફાસ્ટમાં, તમે ડિનરમાં પણ બનાવી શકો છો, અને જો પસંદ હોય તો લંચમાં પણ ખાઈ શકાય છે. આ રીતે આપણે એકદમ જાડી કોકી રાખવાની છે. આપણે ભાખરી કરીએ એના કરતાં થોડી પતલી, પણ થોડી પરોઠા કરતાં થોડી જાડી રાખવાની છે આપણે. તમે જોઈ શકો છો મેં આટલી જાડી રાખેલી છે. અને આ બાજુ મેં નોનસ્ટિક તવો પણ ગરમ કરવા મૂકી દીધો છે. હવે આપણે એના પર તમને પસંદ હોય એ રીતે તમે નાના નાના લાઇનિંગ કરી શકો છો કે કાપા મૂકી શકો છો. એનાથી આપણી કોકી અંદર સુધી એકદમ સરસ ચડી જાય. ને આ કોકી ખાવામાં ખૂબ જ હેલ્ધી લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે. અહીંયા હું ડાયમંડ શેપના કટ કરી રહી છું. કટ નથી કરવાના, ફક્ત આપણે ઉપર ડિઝાઇન જ કરવાની છે. એનાથી આપણી કોકી અંદર સુધી એકદમ સરસ ચડી જાય. કેમ કે આપણે આ રોટલી અને પરોઠા કરતાં થોડી જાડી હોય છે, તો ચડવામાં અંદરથી કાચી ન રહી જાય એ ધ્યાન રાખવાનું છે.
હવે અહીંયા આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે, તો આપણે કોકીને એમાં મૂકી દઈશું. અને કોકીને આપણે ઘીમાં શેકવાની છે, તેલનો ઉપયોગ આપણે બિલકુલ જ કરવાનો નથી. હવે આપણે કોકીને બીજી સાઈડ પલટાવી લઈશું. તમે જોઈ શકો છો આ બાજુ આપણી કોકી સરસ શેકાઈ ગઈ છે. હજુ આપણે એને ઘી નાખ્યા પછી વધારે શેકવાની છે. તો હવે આપણે એમાં ઉપરથી ઘી એડ કરી દઈશું. તમને પસંદ હોય એ પ્રમાણે તમે ઘી ઓછું વધારે લઈ શકો છો ફ્રેન્ડ્સ. ગેસની ફ્લેમને આપણે એકદમ ફાસ્ટ નથી રાખવાની, મીડિયમ ટુ સ્લો રાખવાની છે. તમે એકદમ ફાસ્ટ ગેસ પર કરશો તો કૂકી બહારથી એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. એટલા માટે આપણે કૂકી બનાવીએ ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખીને કૂકીને શેકવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી કોકી એકદમ સરસ શેકાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. બસ આ રીતે તમારે કોકીને શેકવાની છે. હવે હું ઘરમાં મારા બાળકો માટે કઈ રીતે કોકી બનાવું છું એ રીત તમને હું કહું. તમે કહેશો કે આ તો જેમ પહેલાં બનાવી એમ જ બનાવે છે, તો હું એમ નથી બનાવતી. થોડી બાળકોને પસંદ આવે એ રીતે બનાવું છું. હવે અહીંયા આપણે કોકી વણીને રેડી કરી લીધી છે. હવે આપણે એમાં ચીઝની સ્લાઈસ મૂકી દઈશું, એટલે બાળકોને ખૂબ જ પસંદ આવશે. હું અહીંયા 2 ચીઝની સ્લાઈસ લઈ રહી છું અને હવે આપણે એને ફરીથી એકદમ પાછી જેવી રીતે વણી એ જ રીતે વણી લેવાની છે. આ રીતે આપણે પહેલાં એને ભેગી કરી દઈશું. તમને પસંદ હોય એ પ્રમાણે તમે ચીઝ ઓછું વધારે કરી શકો છો. હવે પાછો આપણે એકદમ સરસ રીતે પેંડો બનાવી લેવાનો છે. તમારી પાસે જો ચીઝ સ્લાઈસ ન હોય તો તમે ચીઝના ક્યુબ હોય તો તમે ખમણીને પણ લઈ શકો છો. તમને પસંદ હોય એ રીતે. મોઝરેલા ચીઝ હોય તો એ પણ તમે લઈ શકો છો. હવે જે રીતે આપણે પહેલી કોકી વણીને બનાવી હતી એ જ રીતે આને બનાવી લઈશું અને એની ઉપર પણ આપણે એ રીતે ડાયમંડ શેપમાં કટ મૂકી દઈશું. તમે જોઈ શકો છો મેં આપણી ચીઝ કોકી પણ વણીને તૈયાર કરી લીધી છે. તો હવે આપણે એમાં જેમાં પેલી કોકીમાં મૂકેલા હતા એ રીતે આમાં પણ કટ મૂકી દઈશું. અને ચીઝ કોકી બનાવશું તો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને પિઝા ખાતા હોય એવો ટેસ્ટ આવશે. એટલા માટે બાળકોને વધારે ભાવશે. તો તમે પણ આ રીતે એકવાર બનાવીને ચીઝ કોકી પણ જરૂરથી ટ્રાય કરજો. અને ચીઝ તમે જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો. વણીને રાખેલી છે એને શેકી લઈશું સારી રીતે. જે આપણે પેલી કોકી શેકી એ જ રીતે આને પણ શેકવાની. અને બીજી સાઈડ પલટાવી લઈશું. તમે જોઈ શકો છો આપણી કોકીમાંથી બિલકુલ જ ચીઝ બહાર નથી આવ્યું. એકદમ સરસ રીતે અંદર મિક્સ થઈ ગયું છે. હવે આપણી કોકી બંને સાઈડથી સરસ શેકાઈ રહી છે. તો હવે આપણે એમાં ઘી નાખી અને એને સારી રીતે ક્રિસ્પી થાય એ રીતે શેકી લઈશું. ગરમા ગરમ કોકી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો મને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે પણ એકવાર આ રીતે મારી રીતથી એકવાર કોકી બનાવી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.